નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આપનું સ્વાગત છે બિઝનેસ બુલેટિનમાં. નજર કરીએ આજના માર્કેટ અપડેટ્સ પર. 1 જુલાઈથી દેશભરમાં અનેક મહત્વના નાણાકીય અને સરકારી નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેથી સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. નવા મહિનાથી એલપીજીના ભાવમાં ફેરફાર થઈ શકે છે, જ્યારે આધાર એપ દ્વારા ઈમેલ અપડેટ મફતમાં કરી શકાશે. પાસપોર્ટની ફીમાં વધારો અમલમાં આવશે અને રેલવેમાં ટિકિટ વગર મુસાફરી કરનારાઓ માટે દંડના નિયમો વધુ કડક બનશે. આ ઉપરાંત એસબીઆઈ અને એચડીએફસીના કેટલાક ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થશે. આઈટીઆર ફાઇલ કરવાની 31 જુલાઈની સમયમર્યાદા છે. પેટ્રોલ ડીઝલ સંબંધિત કેટલાક નિયમો તેમજ નવી કારના ભાવમાં વધારો જેવા બદલાવ પણ અમલમાં આવશે. નિષ્ણાતોના મતે આ તમામ ફેરફારોની સીધી અસર સામાન્ય નાગરિકોના માસિક ખર્ચ અને નાણાકીય આયોજન પર પડી શકે છે. ક્રિપ્ટોકરન્સી બજારમાં ફરી એકવાર ભારે વેચવાલી જોવા મળી છે. બિટકોઇનનો ભાવ તૂટીને $60,000ની નીચે સરકી ગયો છે અને છેલ્લા એક સપ્તાહમાં તેમાં 7%થી વધુનો ઘટાડો નોંધાયો છે. બિટકોઇન ઇટીએફમાંથી સતત નાણાંની ઉપાડ, અમેરિકન ડોલરની મજબૂતી અને અમેરિકન ફેડરલ રિઝર્વના કડક સંકેતોના કારણે બજાર પર દબાણ વધ્યું છે. બિટકોઇનની સાથે એથેરમ, સોલાના અને એક્સઆરપી સહિત અન્ય મુખ્ય ક્રિપ્ટોકરન્સીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. વિશ્લેષકોનું માનવું છે કે જો બિટકોઇન $59,000ની નીચે ટકી રહેશે તો તેનો ભાવ $52,000 સુધી પણ સરકી શકે છે. બુલિયન બજારમાં આજે પણ કડાકો યથાવત રહ્યો છે. એમસીએક્સ પર ઓગસ્ટ ડિલિવરી માટે સોનાનો વાયદો $1,516 ઘટીને $1,40,886 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો. ત્યારબાદ વધુ ઘટાડા સાથે સોનું $1,40,600ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. તો બીજી તરફ સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદીનો વાયદો પણ $2,387 ઘટીને $2,20,247 પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યો હતો. જોકે બાદમાં તેમાં થોડી રિકવરી જોવા મળી અને ચાંદી $2,20,745ની આસપાસ ટ્રેડ થઈ રહી હતી. નિષ્ણાતોના મતે વૈશ્વિક બજારમાં નફા વસૂલીની સાથે જ મજબૂત ડોલરના કારણે કિંમતી ધાતુઓના ભાવ પર દબાણ યથાવત છે. ખાનગી ક્ષેત્રની યસ બેંકે પોતાની મૂડી મજબૂત બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. બેંકના બોર્ડે કુલ $16,000 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપી છે. તેમાં $7,500 કરોડ ઇક્વિટી અને $8,500 કરોડ ડેટ સિક્યોરિટીઝ દ્વારા ઊભા કરવામાં આવશે. અને બેંકનું કહેવું છે કે આ ભંડોળનો ઉપયોગ મૂડી આધાર મજબૂત કરવા, લોન બુકનો વિસ્તાર કરવા અને ભવિષ્યની વૃદ્ધિને ગતિ આપવા માટે કરવામાં આવશે. આ પ્રસ્તાવ હવે શેરધારકો અને નિયમનકારી મંજૂરી બાદ અમલમાં આવશે. ભારતીય શેર બજારમાં આજે વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. સપ્તાહના બીજા કારોબારી દિવસે સેન્સેક્સ 250 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો, જ્યારે નિફ્ટી પણ 23,900ની નીચે સરકી ગયો. આઈટી શેરોમાં ભારે વેચવાલીના કારણે નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં આશરે 2.7%નો ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારના નબળા સંકેતો, રોકાણકારોની નફા વસૂલી અને ટેક શેરોમાં દબાણને કારણે બજાર પર નકારાત્મક અસર જોવા મળી. નિષ્ણાતોના મતે આગામી દિવસો જે છે એમાં વૈશ્વિક આર્થિક સંકેતો અને વિદેશી રોકાણકારોની ચાલ બજારની દિશા નક્કી કરશે. આવા જ વધુ માર્કેટ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.